ओम जय 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 नमोस्तु 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 नमो रहंताणं नमो सिद्धाणं नमो ऐरियाणं नमो वज्रायाणं नमो लोये सव्यसां नमः समयसाराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे वन्दितु सर्वसिद्धेर्ध्रुवमचलमणोरमं गतिं पत्ते उच्छामि समय पाहुर्षद्केवलीवनिदम् निस्वरूप को परम रसिं जामे भरो अपार वंदो परमानंदमय समय सारे अविकार। अध्यात्म रसिक कविवर पंडित श्री बनारसी दास जी द्वारा रचित समयसार नाटक ग्रंथ में छेल्ले आपणे अजीव द्वारना छंदनो स्वाध्याय पूर्ण कर्यो। आपणे छेल्लो छंद एटले अजीव द्वारनो आपणे स्वाध्याय पूर्ण थयो। आजे आपणे कर्ता कर्म क्रिया द्वार ए संबंधनो स्वाध्याय शरू करीशुं। ए प्रथम आपणे जे 3 छंद छे एनो पाठ करीशुं। 10 नंबर छे। एक परिणाम के न करता दरव दोई, दोई परिणाम एक दर्व न धरतु हेम। एक करतुति दोई दर्व कबहु न करे, दोई करतुति एक दर्व न करतु हेम। जीव पुदगल एक खेत अवगाही दो, अपने अपने रूप को न टरतु हेम। जड़ परिणाम निको करता है पुदगल, चिदानंद चेतन स्वभाव आचरतु हेम। त्यार पछी 17 नंबर से ज्ञान भाव ज्ञानी करे, अज्ञानी अज्ञान दर्व कर्म पुदगल करे, यह नीचे परवान। त्यार पछी 33 नंबर से करे कर्म सोई करतारा, जो जाने सो जाननहारा। जो करता नहीं जाने सोई, जाने सो करता नहीं होई। तो एमा आ कर्ता कर्म क्रिया द्वार समयसार ग्रंथराज में जेनु नाम कर्ता कर्म अधिकार से, अहींया कर्ता कर्म क्रिया द्वार एवं नाम से। एमां थोड़ुंक एक मोटा एक दृष्टिकोण थी नजर नाखी लीए आखा अधिकारनी वात थोड़ी के अहींया आपणे समयसार नाटक में जोईशुं ने तो कुल तमने 36 छंद है, 36 छंद है। 36 बराबर है कि नहीं? 36। हवे समयसार में बराबर समझो, समयसार में 46 नंबरना श्लोक थी शरू थईने 99 नंबर श्लोक, 46 થી 99 एटले कुल 54 श्लोक है, 54। बराबर समझो, 1 मिनिट में तमने घणुं क्लियर थी जशे। समयसार में कर्ता कर्म अधिकार 16 गाथा 69 થી 144, गाथा 69 થી 144 एनी अंदर वच्चे जे श्लोक आव्या ने श्लोक આપણે છેલ્લે 45 નંબરનો શ્લોક જોયો, જ્ઞાન ક્રકચ કલના પાટનમ વાળું। 46 થી 99 શ્લોક આવે છે એટલે 54 શ્લોક છે, 54 અને આમાં 36 છે। બરાબર છે ને? તો એનો સમન્વય કેવી રીતે છે જરા સમજીએ થોડું। ત્યાં 36 શ્લોક છે ને, 36 આ સમયસાર નાટકમાં, એમાં પહેલો જે છંદ છે ને, પહેલો છંદ એ તો આગળના અધિકાર સાથેનો રિલેટેડ છે, આગળ અને બંનેની સંધિવાળો છે। બરાબર છે ને? એટલે બનારસી દાસજી સ્વયં એમનું એ ભાવ ભરેલો છે એની અંદર। 36માંથી એક કાઢી નાખીએ આપણે એટલે 35 રહ્યા। કેટલા રહ્યા? 35।
35 અને સમયસારની અંદર 54, બરાબર છે ને, 54 કહ્યા, કુલ 54 છે, બરાબર. હવે 54માંથી સીધા 35 કેવી રીતે આમાં કેવી રીતે સેટિંગ કરીશું એનું, તો તમને હોમવર્ક પણ પછી આપી દઉં છું સાથે. આ સમયસારમાં જે 54 કલશ છે, બરાબર છે ને, એ 54 શ્લોકની અંદર 20 શ્લોક એવા છે, 20 શ્લોક, એની અંદર માત્ર એક શબ્દનો જ ફરક છે. 20 શ્લોક એવા છે, ખાલી એક શબ્દનો જ ફરક છે. જેમ કે એક શ્લોકમાં મોહ છે, બીજામાં રાગ લખી દીધું, ત્રીજામાં દ્વેષ લખી દીધું, ચોથામાં ભેદ લખી દીધું, પાંચમામાં અનેક લખી દીધું, બાકી બધું કોમન, 4 લાઈનમાં એક જ શબ્દમાં ફરક પડી જાય એવા 20 શ્લોક છે. 20 એટલે બનારસી દાસજી અહીંયા શું છે, એ 20 શ્લોકમાંથી એક જ શ્લોક એનો ભાવ ભરી દીધો, 20નો ભાવ એકમાં જ ભરી દીધો, 20 શ્લોકનો ભાવ એકમાં ભરી દીધો. 20નો એકમાં ભરેલો એક જ રહ્યો એટલે 19 ઓછા થઈ ગયા. 54માંથી 19 માઇનસ કરી નાખો, તો 54માંથી તમે 19 માઇનસ કરશો તો 35 રહેશે સીધા. 35 આ 35 છે, આ 35 છે. કર્તા કર્મ ક્રિયા દ્વારમાં 35 શ્લોક છે. એક તો આ ઉપર આપણે જોઈશું હમણાં, એ અલગથી છે, અને 35 છે એટલે એનો અર્થ એ થયો કે સમયસાર ગ્રંથમાં, બરાબર સમજો, સમયસાર ગ્રંથમાં જે અમરચંદ્ર આચાર્ય દેવે શ્લોક લખ્યા ને એના ઉપર અહીંયા બનારસી દાસજી એનો ભાવ ભર્યો છે. દરેક શ્લોકનો ભાવ ભર્યો છે, પણ પેલા 20 શ્લોક જે છે એ 20 શ્લોકનો એક જ છંદની અંદર એને ભાવ ભરી દીધો એમને. એટલે અહીંયા આગળ ઘટી જવાનું કારણ એ છે. અને એ તમારે શોધી કાઢવાનું છે કે એ 46થી શરૂ કરીને 99 સુધીના શ્લોકમાં એવા સળંગ લાઇનસર 20 શ્લોક કયા નંબરથી કયા નંબરના છે કે જે એકદમ સરખા આવે છે, અને બનારસી દાસજી એમાં અહીં આગળ કયો છંદ મૂક્યો છે, એ તમારું હોમવર્ક છે. નેક્સ્ટ સ્વાધ્યાયની અંદર આપણે એની ચર્ચા પણ કરીશું કે આ પ્રમાણે છે, એટલે તમારો જવાબ મળતો આવે છે કે નહીં એનો પણ તમને ખ્યાલ પણ આવશે જ બધાનો જવાબ મળતો કેમ નહીં આવે, પણ તમે શોધજો ખાલી. પછી એવું ના રાખતા કે તો નેક્સ્ટ સ્વાધ્યાયમાં કહેવાના જ છે ને, તો વાત કહેવાની તો છે જ, પણ તો સ્વયં તમે પણ એ પ્રકારે અંદરથી જુઓ ને તો એમાંથી એ પાછું કંઈક નવું વાંચવાનું તમને મળી જશે. શોધતા કંઈક તમને નવી વસ્તુ વાંચવા મળી જશે, એટલે પાછું એમાં ઉપયોગ લાગશે. અને એમ કરતાં મૂળ ગ્રંથનો સ્વાધ્યાય કરવાની એક અંદરમાં એવા પરિણામ સહેજ બનવા લાગશે, બરાબર. તો હવે જોઈએ જરાક આપણે કર્તા કર્મ ક્રિયા દ્વાર પ્રતિજ્ઞા કરી છે. પહેલા નંબરનો છંદ છે, શું કહે છે જો, યહ અજીવય અધિકાર કુમ પ્રગટ બખાનો મર્મમ અબ સુનું જીવ અજીવ કે કરતા ક્રિયા કર્મમ. આ બનારસી દાસજીની તમને શૈલી જોવા મળશે કે દરેક અધિકાર પૂરો થાય ને પછી તરત જ આવે કે એમને છંદ લખ્યો છે, અને એ છંદમાં શું હોય છે, પહેલા નંબરના છંદમાં એક તો જે આગળ અધિકાર ચાલી ગયો ને, આગળ જે અધિકાર ચાલી ગયો એનું તમને નામ જોવા મળશે, જે ચાલી ગયું એનું નામ જોવા મળશે, અને હવે જે અધિકાર શરૂ થવાનું છે એનું પણ નામ જોવા મળશે. તમને દરેક જગ્યાએ આવું જોવા મળશે. અહીંયા પણ તમે જો, યહ અજીવ અધિકાર આગળ ચાલી ગયું, પ્રગટ બખાનો મર્મમ એ તો એનું વર્ણન કરી દીધું. અબ સુનું જીવ અજીવ કે કરતા ક્રિયા કર્મમ. હવે કહે છે કે અમે આ જીવ અને અજીવની અંદર કરતા કર્મ ક્રિયા સંબંધની શું વ્યવસ્થા છે એની ચર્ચા કરવા માટે જઈ રહ્યા છીએ, બરાબર છે કે નહીં. હવે શું કહે છે જો, બીજા નંબરનો છંદ છે, વાંચીએ છીએ.
ભેદ વિજ્ઞાનમાં જીવ કર્મનો કરતા નથી, નિજ સ્વભાવનો કરતા છે. શું કહે જુઓ. પ્રથમ અજ્ઞાની જીવ કહે મેં સદીવ એકમ, दूसरो न और में ही करता कर्म को. अंतर विवेक आयो आपा पर भेद पायो, भयो बोध गयो मीटी भारत भरम को. भासे छहो दरब के गुण पर जाय सबम, नासे दुख लख्यो मुख पूरन परम को. कर्म को करतार मान्यो पुदगल पिंड, आप करतार भयो आत्म धर्म को. બહુ સુંદર ચર્ચા આવી રહી છે. એક પછી એક સાંભળીએ આપણે જરા શું કહેવું છે અહીંયા પહેલા. પ્રથમ અજ્ઞાની જીવ એટલે મિથ્યા દ્રષ્ટિ જીવ. પ્રથમ અજ્ઞાની જીવ કહે મેં સદીવ એકમ, दूसरो न और में ही करता कर्म को. અજ્ઞાની જીવ મિથ્યા દ્રષ્ટિ જીવ એમ માને છે કે આ જે કર્મ છે, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ જે છે ને, જેને આપણે વર્ણાદિ રાગાદિ ભાવ એ જોયું ને આગળ, તો કહે છે કે આ રાગ દ્વેષના અંદરમાં વિકારી ભાવ થાય અને બહારમાં જે ક્રિયાઓ થાય, અજ્ઞાની એમ માને છે કે હું કરતા છું અને એ બધું મારું કર્મ છે. શરીરની ક્રિયા જે થાય તો હું કરતા ને એ મારું કર્મ છે. અને અંદરમાં જે રાગ દ્વેષના ભાવ થાય ને તો હું કરતા અને એ મારું કર્મ છે. જ્યાં પેલી વર્ણાદિ ને રાગાદિ ભાવની વાત હતી ને એમાં અહમપણું હતું. હું કાળો, હું ધોળો, હું રાગી, હું દ્વેષી. અહીંયા કર્તા કર્મ સંબંધની શૈલી છે. કર્તા કર્મ, ભોગતા ભોગ્ય બે આવશે. તો કર્તા કર્મ કે હું કરતા અને આ શરીરની ક્રિયા થાય છે ને, હું કરતા અને આ શરીરની ક્રિયા થાય છે એ મારું કર્મ, હું એનો કરતા અને આ મારું કર્મ. અને આ જે ભાવ જે થાય છે વિકારી ભાવ, એ કર્મ અને હું એનો કરતા, આવી ભ્રાંતિ છે. કહેજો પ્રથમ અજ્ઞાની જીવ કહે મેં સદૈવ એક, दूसरो न और में ही करता कर्म को. હું જ આ કર્મનો કરતા છું, બીજું કોઈ આનો કરતા નથી. પોતાને અંદરમાં આ દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ, રાગાદિ વિકારી ભાવનો પોતાને કરતા માને છે અજ્ઞાની જીવ. એનો પોતાને કરતા માને છે. હવે શું થયું સાંભળજો. અજ્ઞાન દશાની વાત હતી. હવે સમ્યક દ્રષ્ટિ થયા તો શું કહે છે? અંતર વિવેક આયો, આપા પર ભેદ પાયો. અંદરમાં વિવેક આવ્યો. શું થયું? વિવેક આવ્યો એટલે આપા પર ભેદ પાયો. સ્વ અને પર સંબંધની જાણકારી થઈ, ભેદ જ્ઞાન થયું. સરળ છે ને ભાવ. અંતર વિવેક આયો, આપા પર ભેદ પાયો. આપા પર એટલે સ્વ અને પરનું ભેદ સંબંધની જાણકારી થઈ. તો શું થયું? ભયો બોધ ગયો મીટી ભારત ભરમ કો. કેટલી સરસ વાત કહી છે. અંદરમાં જ્યારે સ્વપરનો વિવેક થયો, ભેદ જ્ઞાન થયું ને, તો ભયો બોધ માને સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ થઈ. અને પછી ગયો મીટી, ગયો એટલે મટી ગયું. શું? ભારત ભરમ કો. ભારતનો નીચે અર્થ કર્યો છે મોટો, અને ભરમ એટલે ભૂલ, ભ્રમ, ભૂલ. અને ભ્રમ શબ્દ તો આપણે વારંવાર આવે પણ છે એને સ્પષ્ટ ઘણીવાર ચર્ચા પણ કરીએ છીએ. ભારત ભરમ કેવો શબ્દ, આ બધું યાદ રાખવાનું. અમુક
રોજ કે થોડું થોડું યાદ રાખવાનું, જે ગમી જાય અંદર પકડી લેવાનું. છે તો બધું સરસ જ. ભારત ભરમ. ભારત ભરમ એટલે બહુ જ મોટી ભૂલ. લો કેવી સરસ. ભ્રમમાં પણ ભારત ભરમ, મોટો ભ્રમ. ભૂલમાં પણ મોટી ભૂલ. એની સાથે મૂળમાં ભૂલ. અને જોયું ને 7 તત્વ સંબંધમાં ભૂલ. ભારત ભરમ બહુ સરસ શબ્દ આવી ગયો ને. ભારત ભરમ. આ હાથ ઊંચો નીચો થાય છે એને હું કરું છું ને, એ કહે છે ભારત ભરમ છે. ભારત ભરમ છે, મોટી ભૂલ છે. આ પર્યાયમાં રાગ દ્વેષ આદિ વિકારી ભાવ થાય ને, એ કરવા યોગ્ય છે એવું હું જાણું છું ને, શુભ ભાવને ભલો જાણું છું ને, ભારત ભરમ છે. આ ઘરને હું ચલાવું છું બરાબર, હું બરાબર ધ્યાન રાખું છું એટલે બરાબર ચાલે છે, એ ભારત ભરમ છે. શાસ્ત્રથી જ્ઞાન થાય છે, ભારત ભરમ છે. આ ભાષા નીકળે છે, ભાષાને હું કરું છું, ભારત ભરમ છે. પકડાય છે કે નહીં વાત? એ મને હું આનો કરતા ને આ મારું કર્મ, એ ભારત ભરમ માટે મોટી ભૂલ છે. ભારત ભરમ એટલે બોલે છે આપણે અંદરમાં જાય, આ બધા અંદરમાં ભારત ભરમ, આ મોટું અજ્ઞાન છે, મોટી ભૂલ છે. આ મોટી ભૂલ છે. અને આપણે હમણાં 2-3 દિવસ પહેલાં જ કદાચ વાત થઈ હતી. ભૂલ થાય ને તો જગતમાં ઠપકો મળે છે અને સોરી કહેવું પડે છે. વારંવાર ભૂલ કરો તો કોઈ રાખતું નથી તમને. વારંવાર ભૂલ કરો તો કોઈ રાખતું નથી, કાઢી મૂકે છે નોકરીમાંથી. ભણવામાં ક્લાસમાં પણ વારંવાર ભૂલ કરો તો ક્લાસમાંથી કાઢી મૂકે, સ્કૂલમાંથી કાઢી મૂકે ભૂલ કરો તો. એમ કહે છે કે જો હે ભવ્યજીવ, જો આ ભૂલ તારી ચાલુ રહી ને, ભૂલ ચાલુ રહી ને તો સંગની પંચેન્દ્રિયમાંથી કાઢી મૂકવામાં આવશે. સંગની પંચેન્દ્રિયમાંથી કાઢી મૂકવામાં આવશે, અસંગનીમાં જીવ ચાલ્યો જશે. મન વગરની સ્થિતિમાં ચાલ્યો જઈશ. વારંવાર આની ભૂલ ચાલુ રહેશે તો બરાબર છે કે નહીં? એટલે જે પહેલી 2 લાઈનમાં ભૂલ બતાવી છે, ભારત ભરમ, પહેલી 2 લાઈનમાં કે હું કરતા ને આ રાગાદી વિકારી ભાવ મારું કર્મ એને કરવા યોગ્ય જાણે છે જીવ. તિન્હી કો સેવત ગિનત ચેન, મેં સુખી દુખી મેં રંગ કરાવ, આ ભારત ભરમ છે. એ કહે છે કે હવે શું થયું કે અંતર વિવેક આયો, આપા પર ભેદ પાયો, ભયો બોધ ગયો મીટી ગયો. શું? ભારત ભરમ કો. ભારત ભરમ, મોટી ભૂલ ચાલી ગઈ, અજ્ઞાન નીકળી ગયું. મિથ્યાતમ નાશ વેકો, જ્ઞાન કે પ્રકાશ વેકો થઈ ગયું. શું થયું તો પછી? ભાસે છહો દરબ કે ગુણ પર જાય સબ. શું કહ્યું? ભાસે છહો દરબ કે ગુણ પર જાય સબ. જગતમાં 6 દ્રવ્ય છે, દરેક દ્રવ્યમાં એના અનંત ગુણ છે, અને ગુણનું પરિણમન કેવી રીતે છે એ દ્રવ્ય ગુણ પર્યાય સંબંધનું સ્વરૂપ ખ્યાલ આવી ગયો. જેમાં રંદ ભગવાનના દ્રવ્ય ગુણ પર્યાયને જાણે એ પોતાના આત્માને જાણે, એનો મોહનો ક્ષય થાય. અહીંયા એ જ વાત આવી ગઈ. જેને સ્વપરનું ભેદ વિજ્ઞાન થાય છે, આત્મજ્ઞાન થાય છે ને, એને સમયસાની ત્રીજી ગાથા, દરેક દ્રવ્ય પોતાના ગુણ પર્યાયને સ્પર્શે છે, ચુંબે છે, અડે છે, એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી. આ ખ્યાલ આવી ગયો. ખીચડો નથી કરતો, અજ્ઞાન ઊભું નથી થતું. હવે એ જાણે છે કે પરિણમન દરેક દ્રવ્યનું સ્વતંત્ર પરિણમન છે. એ કહેજો ભાસે છહો દરબ કે ગુણ પર જાય સબ, નાસે દુઃખ લખ્યો મુખ પૂરન પરમ કો. શું કહે છે? નાસે દુઃખ. આ પ્રમાણે સ્વપરનું ભેદ વિજ્ઞાન થયું, ભ્રમ ટળી ગયો ને, દ્રવ્ય ગુણ પર્યાયનું સ્વરૂપ ખ્યાલ આવ્યું. વિશ્વની અંદર 6 દ્રવ્ય ગુણ પર્યાયનું અંદરમાં સ્વરૂપ પણ ખ્યાલ આવી ગયું. તો રિઝલ્ટ શું આવ્યું કે નાસે દુઃખ. આ દુઃખ ટળી ગયું. મેઇન તો આ જ છે ને. દુઃખ ટળી ગયું. આ ભેદ વિજ્ઞાન થવાથી દુઃખ ટળી ગયું. તો એ નાસે દુઃખ, લખ્યો દુઃખ ગયું, અને લખ્યો મુખ પૂરન પરમ કો. લખ્યો મુખ પૂરન પરમ કો.
હવે કહે છે એમને જે ભેદ જ્ઞાન થયું છે ને, હવે અમારું મોઢું કઈ બાજુ છે એમ કહેવું છે. મોઢું કઈ બાજુ છે એનો ભાવ છે કે હવે હમે તો પૂર્ણ દશા હી ચાહીએ, સાદી અનંત કા આનંદ ચાહીએ. એ ધારા ઉપર મેં આવી ગયા. હવે આંશિક આનંદ આવ્યો, સર્વગુણાંશ સમ્યક્ત્વ, આનંદ તો આવ્યો પણ હજુ અધૂરું છે ને. સાધક દશા છે એટલે દુઃખ પણ છે. દુઃખ અને સુખ એવી મિશ્ર દશા છે ને, દુઃખ અને સુખ એવી મિશ્ર દશા છે. જેટલું અંદરમાં સ્વરૂપમાં જાણીને ઠરવું થયું છે એટલો આનંદ છે, અને જેટલું હજુ કચાશ છે, કમજોરી છે, એટલો દુઃખ છે. પણ કહે છે કે હવે અમે સંસારમાં પરિભ્રમણ કરવાવાળા નથી, અલ્પકાલની અંદર અમે કેવલ જ્ઞાનને પ્રાપ્ત કરવાવાળા છીએ. આવું અંદરમાં પોતે સ્વભાવના બળે, સ્વભાવના જોરે પોતે નિર્ણય કર્યો છે અહીંયા ગાડી. એટલે કહે છે નાશે દુઃખ લખ્યો મુખ પૂરન પરમ કો. પૂરન પરમ, પૂર્ણ દશા, પરમાત્મ દશા, કે જે પૂર્ણ દશા જે છે ને, અમે હવે એ બાજુની મીટ માંડી છે. હમણાં અમે બસ અલ્પકાલમાં કેવલ જ્ઞાન લઈને નિર્વાણ પદને પ્રાપ્ત કરી દઈશું. ગુરુદેવશ્રીના શબ્દોમાં કહે ને, બસ કહે છે કે હવે કદાચ 2-4 ભવ હોય ને, ગુરુદેવશ્રી ખૂબ કહે છે ભાઈ સમ્યક દર્શન થયા પછી ભવ વધતા નથી ને ભવ બગડતા નથી, ભવ વધતા નથી. બસ મોક્ષ દશાને પ્રાપ્ત કરી લઈશું અમે. આ અંદરમાં આત્માનો ગુરુ આત્મા સ્વયં પોતે અંદરમાં ભગવાન આત્માને જોઈને બોલે છે. અંદરમાં પોતાનું અંદરમાં જે વીર્ય કામ કરી રહ્યું છે ને, અંદરમાં પોતાનું જે પૌરુષ કામ કરે છે, પૌરુષના જોરે જ્ઞાની બોલે છે. ભાવ શ્રુત જ્ઞાનના બળે, ભાવ શ્રુત જ્ઞાનના બળે બોલે છે. ધવલાનો આધાર આપીને ગુરુદેવશ્રી કહે છે ને, જય ધવલમાં એમ કહ્યું છે કે મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન કેવલ જ્ઞાનને બોલાવે છે. મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન કેવળ જ્ઞાનને બોલાવે. આ એ કહે છે અમને ભાવ શ્રુત જ્ઞાન તો થયું છે, પણ હવે તો અમે કેવલ જ્ઞાનને નિમંત્રણ આપી રહ્યા છીએ. કેવલ જ્ઞાનને એ ભાવ છે. નિમંત્રણ પત્રિકા લખે છે ને, આમંત્રણ પત્રિકા લખે છે ને, નિમંત્રણ પત્રિકા. તો આમંત્રણ પત્રિકા લખે છે, આમંત્રણ પત્રિકા લખે તો જેને જેને બધાને લખે ને, ભાઈ તમે અમારા ઘરે ફંક્શન છે આવજો, અમારા ઘરે ફંક્શન છે આવજો, અમારા ઘરે જેમ કહેવાય ને કંઈક પંચકલ્યાણક વગેરેનો પ્રસંગ હોય, પંચકલ્યાણના પ્રસંગમાં કંઈક પોતે લાભ લીધો હોય, કોઈ સમજો ભગવાનના માતા પિતા, કોઈ સૌધર્મ ઇન્દ્રનો, બરાબર છે ને, કોઈ કુબેરનો, એવા પંચકલ્યાણકમાં અલગ 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 લાભ લીધા હોય ને, તો સમજો કે એના સ્વયં પોતાને પણ એવો ભાવ હોય કે ભાઈ મારે પણ થોડી કંકોત્રી લખીને બધાને બોલાવવા છે, એવું કંઈક ભાવ હોય ને, એનો પણ કંઈક રાખવું છે. તો આમંત્રણ પત્રિકા લખે ને બધાને, આમંત્રણ પત્રિકા લખે અને બધાના ઘરે, પોતાના ઘરે બધાને બોલાવે. એમ સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્માએ આમંત્રણ પત્રિકા મોકલી છે. જ્ઞાની ધર્માત્મા આમંત્રણ પત્રિકા મોકલે છે કોને? કેવલ જ્ઞાનને, સિદ્ધ પર્યાયને આમંત્રણ પત્રિકા મોકલી છે. આમંત્રણ પત્રિકા મોકલી છે. પ્રભુ મેરે મંડપ મેં આવો હે આજ મુક્તિ કા ઉદ્ઘાટન. મુક્તિની પર્યાય માટે આમંત્રણ પત્રિકા લખે છે. આ કહે છે લખ્યો મુખ પૂરન પરમ કો છે. અને આ જે આમંત્રણ પત્રિકા લખે છે ને, તો કેવલ જ્ઞાનને આવે છૂટકો, સિદ્ધ પર્યાયને આવે છૂટકો. નથી કહેતા કે ભાઈ હવે નહીં ચાલે, ભાઈ હવે આવો એમનો મોટો પ્રસંગ છે, પંચકલ્યાણનો આવો પ્રસંગ છે, ગયા વગર નહીં ચાલે, જવું પડશે, નહીં ચાલે. એમ કહે છે કે અહીંયા ગાડી જીવને અંદરમાં આ જીવે પંચમ ભાવનું શરણ લીધું છે ને, પંચમ ભાવનું શરણ લીધું છે, તો પંચમ ગતિ કહે છે કે ભાઈ મારે આવ્યા વગર નહીં ચાલે. હવે મારે પંચમ ગતિ કહે છે મારે આવવું પડશે, આની પર્યાયમાં મારે આવવું પડશે, નહીં ચાલે. પંચમ ગતિ આવી જાય છે અલ્પકાલમાં.
કેમ કે આ તો પંચમ ભાવના લક્ષ્ય આમંત્રણ આવ્યું છે. હા, પંચમ ભાવના લક્ષ્ય આમંત્રણ આવ્યું છે, માટે મારે હવે અવતાર લેવો પડશે. આ તો પર્યાયમાં પંચમ ગતિ આવી જાય છે. હા, જો શું કહે છે, બહુ સરસ છે ને, કે ભાવ અંદરમાં પોતે ઘોલન કરે. લુખું નુખું ન રાખવું જોઈએ. અંદરમાં હૃદય ભીંજાયેલું હોવું જોઈએ. તો આ શ્રીમદ જોઈએ ને, બધું એક એક વાક્યમાં અનંત આગમ ભર્યા છે ને, નીકળે બધું એમાંથી, બધું નીકળશે ને એમાંથી. જો હવે શું કહે છે, 6 લીટી વાંચી લઈશું પહેલા આપણે. પ્રથમ અજ્ઞાની જીવ કહે મેં સદીવ એકમ, दूसरो न और में ही करता कर्म को. આ અજ્ઞાન દશા. હવે શું થયું? અંતર વિવેક આયો, આપા પર ભેદ પાયો, भयो બોધ ગયો મીટી ભારત ભરમ કુમ, ભાસે છહોદર બકે ગુણ પર જાય સબ, નાસે દુઃખ લખ્યો મુખ પૂરન પરમ કુમ. હવે શું? હવે સાંભળજો, બહુ સરસ લાઈન હોય. કર્મ કો કરતાર માન્યો પૂદગલ પિંડ. જોયું ને, શરૂઆતની પહેલી લાઈનમાં શું માનતો હતો? કે આ રાગ દ્વેષાદી વિકારી ભાવ અને આ શરીરની ક્રિયા એનો કરતા પોતાને માનતો હતો. અજ્ઞાન દશામાં એનો કરતા પોતાને માનતો હતો. હવે સમ્યક જ્ઞાન થઈ ગયું ને, તો પેલી પહેલી 2 લાઈન હતી, હવે છેલ્લી 2 લાઈન. હા, હવે છેલ્લી 2 લાઈનમાં શું કહે છે? કે પહેલી 2 લાઈનમાં તો આ રાગાદી વિકારી ભાવને શરીરની ક્રિયાને હું કરતા અને આ મારું કર્મ એમ માનતો હતો. હવે શું કહે છે? કર્મ કો કરતારમ માન્યો પૂદગલ પિંડ. સમજી ગયા ને? જો પહેલી 2 લાઈન જુઓ. પ્રથમ અજ્ઞાની જીવ કહે મેં સદીવ એકમ, दूसरो न और में ही. પછી સાંભળો, કરતા કર્મ કો. આ કર્મનો કરતા હું એમ માનતો હતો. કરતા કર્મ કો, આ કર્મનો કરતા પોતાને માનતો હતો. હવે કે છે સમ્યક જ્ઞાન થયું ને, તો કર્મ તો રહ્યું, પણ કરતા બદલાઈ ગયો. કર્મ તો એ જ રહ્યું, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ રહ્યા તો ખરા, પણ અજ્ઞાન દશામાં પોતાને કરતા માનતો હતો ને. હવે કે છે એનો કરતા કોને માને છે? એ જે કર્મ છે એનો કરતા કોને માન્યો? કર્મ કો કરતાર માન્યો પૂદગલ પિંડ. આખી બદલાઈ ગઈ ને વાત બદલાઈ ગઈ. જેમ સેમ માન્યું એટલે સમ્યક જ્ઞાન થઈ ગયું. તો કે છે કે આ રાગાદી વિકારી ભાવ એનો કરતા કોણ? તો કે છે હવે આવી ગઈ ને વાત. આગળ આપણે ભણ્યા અજીવ અધિકારમાં કે આ કર્મજન્ય છે, માટે પૌદગલિક છે. આ રાગાદી વિકારી ભાવ પૂદગલના પરિણામ છે. આ શરીર તો પૂદગલના પરિણામ છે. પૂદગલના પરિણામ કર્મકૃત છે, કર્મકૃત. અને રાગાદી વિકારી ભાવ પણ કર્મકૃત છે. પુરુષાર્થ સિદ્ધિ ઉપાય 14 નંબરની ગાથા, એમાં બહુ સરસ લખ્યું છે કે કર્મકૃત એવા શરીરાદિ અને રાગાદિથી પોતે અસંયુક્ત હોવા છતાં અજ્ઞાની જીવને આ શરીર અને રાગાદિથી હું સંયુક્ત છું એવો જે પ્રતિભાસ છે એ જ સંસારનું બીજ છે. આવું લખ્યું છે. શું કહ્યું? આ શરીર અને રાગાદિ એ કર્મકૃત છે. જે આપણે ભણ્યા પણ ખરા ને, 8 કર્મમાં 4 ઘાતી અને 4 અઘાતીના પાઠ કર્યા. 4 ઘાતી 4 અઘાતી. તો આ શરીર છે, શરીર એનો કરતા કોણ? અઘાતી કર્મ. રાગાદિ વિકારી ભાવ છે એનો કરતા કોણ? કે ઘાતી કર્મ. બરાબર છે કે નહીં? તો કર્મકૃત એવા શરીર અને રાગાદિ, કર્મકૃત એવા શરીરાદિ અને રાગાદિથી પોતે અસંયુક્ત હોવા છતાં સંયુક્ત જેવો આને પ્રતિભાસ થાય. સંયુક્ત જેવો પ્રતિભાસ એટલે આ રાગાદિ અને આ શરીર જે છે વર્ણાદિ રાગાદિ, એને હું આનો કરતા છું ને એવો એને પ્રતિભાસ થાય છે. પ્રતિભાસ થાય છે નહીં,
એવો જે પ્રતિભાસ થાય છે એ જ અજ્ઞાની જીવને આ અસંયુક્ત હોવા છતાં સંયુક્ત હોવાનો પ્રતિભાસ થાય છે ને એ જ સંસારનું બીજ છે. એમ એ સંસારનું બીજ છે. મિથ્યાત્વ છે ને એ જ સંસાર છે, એ સંસારનું બીજ છે. 14 નંબરની ગાથા વાંચજો પુરુષા સિદ્ધિ ઉપાયમાં. બહુ સરસ લખ્યું ને, કર્મકૃત, અહીંયા પણ એ જ છે ને, કર્મકૃત એવા શરીરાદિ અને રાગાદિથી પોતે અસંયુક્ત હોવા છતાં સંયુક્ત જેવો પ્રતિભાસ. એ પહેલી બે લાઈન, આપણા પહેલી બે લાઈન થઈ. એ અજ્ઞાની, અને જ્ઞાની થયો ને તો કે છે શરીરાદિ અને રાગાદિ એનો કરતા કોણ કે પૂદગલ છે. પૂદગલ છે, એ પૂદગલના પરિણામ છે, મારું નહીં. જો કહેજો કરમ કો કરતારમ માન્યું પૂદગલ પિંડ. થઈ ગઈ ને, કર્મ કો કરતાર. કર્મમાં બે લઈ લેવાના, 3 લઈ લો, 2 લઈ લો. આ કર્મમાં શું કહેવું છે? આ શરીરની જે ક્રિયા અને રાગાદિ વિકારી ભાવ જે છે એ કહે છે કર્મ કો કરતાર માન્યું પૂદગલ પિંડ. એનો કરનાર કોણ છે કે પૂદગલ પિંડ છે. આપ અને પોતે કોનો કરતા? કરતા કર્મ ક્રિયા દ્વાર છે ને, એટલે પોતાને પણ કરતા તો બતાવો છે, પોતાને કરતા બતાવો છે. તો શું કહે છે? આપ કરતાર ભયો આત્મ ધર્મ કો. લો, સમજાય છે કે નહીં? આપ એટલે પોતે હવે કરતા તો ખરો, પોતે કરતા ખરો, પણ મારું કર્મ શું? કર્મ શું? આપ કરતાર ભયો આત્મ ધર્મ કો. આત્મ ધર્મ. સોનગઢનું આપણે સુવર્ણપુરીનું જે પત્રિકા આવે છે એનું નામ પણ કેટલું સરસ છે, આત્મધર્મ. 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 હમણાં 3-4 દિવસ પહેલાં જ આપણા આદરણીય બાબુભાઈ સાથે વાતચીત પણ લગભગ સમજો ને 1-8 કલાક સુધી ફોન પર બધી વાતચીત ઘણી થઈ હતી. એમને જૂના સંભારણા બધા બહુ જ કહ્યા આદરણીય મોટા બાબુભાઈ સાથેના. અને ફતેપુરની અંદર પણ શરૂમાં જ્યારે સ્વાધ્યાય ઘરે એમના જે સ્થિતિ હતી ને એ સંજોગોમાં ઘરે બેસીને કહેવાય ને નીચે એક પાથરણું પાથરી અને આત્મધર્મ જે છે ને એના ઉપર સ્વાધ્યાય વગેરે કરવાની શરૂઆત થઈ હતી. અને પછી થોડા સમય પછી તો મંદિરમાં સ્વાધ્યાય શરૂ થયો હતો. ઘણી બધી વાતો કરી એમને. એ વખતના ઘણી જે આપણને ખ્યાલ પણ ન હોય ને કેવી રીતે આપણને બધું તત્વ મળ્યું બધું આ. તો આત્મધર્મ શબ્દ આવ્યો ને, આત્મધર્મ. અને વાત પણ કેટલું સરસ, નામ પણ કેટલું સરસ, આત્મધર્મ. અને આત્મધર્મ વાંચવાની શરૂઆત કરી હતી. અને ઘણા બધા જીવોના શરૂઆતમાં તો બધાના ઘરે આત્મધર્મ પહોંચતા હતા. આજે પણ આવે છે, આવશે ને. પંચમકાળના અંત સુધી ધર્મ ચાલવા વાળો છે ને. તો અહીંયા શું લખે છે સાંભળો જરાક. કર્મ કો કરતાર માન્યો પૂદગલ પિંડ આપ કરતાર ભયો આત્મ ધર્મ કો. એટલે સમ્યક દ્રષ્ટિ આપ કરતાર ભયો આત્મ ધર્મ કો. આત્મ ધર્મ એટલે આ આત્માના આશ્રય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ એ આત્માનો ધર્મ છે. સમજાય છે કે ને? મોક્ષ મહેલ કી છે ને આમાં, 3 લોક તિહું કાલ માહી નહીં દર્શન સમ સુખકારી સકલ ધર્મ કો મૂલ યહી ઇસ બિન કરની દુઃખકારી. આત્માનો ધર્મ છે. આત્મા જ્ઞાનાનંદ સ્વભાવી છે ને, તો પર્યાયમાં આનંદ અને જ્ઞાન સમ્યક જ્ઞાન રૂપે પરિણમવું ને એ આત્માનો ધર્મ છે. રાગ કરવો એ આત્માનો ધર્મ નથી. રાગ તો ચૈતન્યનો વિકાર છે. આપણે ભણ્યા ને, રાગ તો ચૈતન્યનો વિકાર છે. આ શરીરની ક્રિયા જે થાય ને એ તો આત્માનો ધર્મ છે જ નહીં. એ તો દ્રવ્ય જ અલગ છે. જે બોલ્યા ને આપણે, છ દ્રવ્ય એના ગુણ પર્યાયને જાણે છે, જ્ઞાની છે. ભાષે છહો દરબ કે ગુણ પર જાય સબ. 6 દ્રવ્યનું પરિણમન સ્વતંત્ર છે, જાણે છે જ્ઞાની. તો પછી આ બધી શરીરની ક્રિયા અને બહારમાં મકાનની ક્રિયા અને પૈસા ગણવાની ક્રિયા, નામું લખવાની ક્રિયા, એ બધી ક્રિયાનો તો પ્રશ્ન જ નથી. એ તો દ્રવ્ય જ અલગ છે.
પણ અંદરમાં રાગાદી વિકારી ભાવ થાય છે ને, વિકારી ભાવ એ આશ્રવ તત્વ છે. 7 તત્વની મીમાંસા કરીએ તો આશ્રવ તત્વ છે, એ તો દુઃખદાયક તત્વ છે. સમજાય છે કે નહીં? તો સમ્યક દ્રષ્ટિ જીવ છે આ રાગને જાણે છે કે આ ચૈતન્યનો વિકાર છે ને પૂદગલના લક્ષ્ય થયો છે, કર્મના ઉદયમાં જોડાવાથી થયો છે. એ જાણે છે કે પૂદગલના પરિણામ છે, આ મારો ધર્મ નથી, મારો ધર્મ નથી. જેમાં આંખની અંદર મોતીઓ થાય, આંખમાં મોતીઓ, તો શરીરનો ધર્મ ના કહેવાય, એ શરીરનું સ્વરૂપ ના કહેવાય, એ તો વધારાની ચીજ કહેવાય, વધારાની ચીજ કહેવાય. સમજાય છે કે નહીં? ગુરુદેવસિંહ ઘણી વાર દ્રષ્ટિ આપે કહે છે જેમ ભાઈ આ 5 આંગળીની જગ્યાએ એક આંગળી કોઈને વધારે હોય, છઠ્ઠી હોય ને તે વધારાની કહેવાય, છઠ્ઠી આંગળી હોય એ વધારાની કહેવાય. એમાં રાગ એ વધારાની ચીજ છે, ઉપાધિ છે, ઔપાધિક ભાવ છે, ઔદયિક ભાવ નામ છે એનું, ઉપાધિ છે. એ આત્માનું સ્વરૂપ નથી, આત્માનો ધર્મ નથી. કેટલા સરસ મજાના છંદો છે વાગોડવા જેવા અંદરમાં. કાલે કહ્યું હતું ને, જૂની પેલી દાદાની નાનાની વાતો, બધા દાદા જૂની બધી વાતો વાગોડે તો વાગોડીને પાપ બાંધવાનું છે. અમારા જમાનામાં આમ ને અમારા જમાનામાં આમ. સમજાય છે કે નહીં? લાઇટો નહીં ને પછી કેરોસીન શું કે પેલા દીવા આ ને બધી જૂની વાતો કરીને તો પાપને વાગોડવાનું પાછું. આ વાગોડવું હોય તો કે જેની અંદર પોતાનો આત્માર્થ પુષ્ટ થતો જશે, એક અપેક્ષાએ કહીએ તો આ જો. એટલે કહે છે કેટલો સરસ ન્યાય આપ્યો. આપ કરતાર ભયો આત્મધર્મ કો. પોતાની કરતા કર્મ અધિકાર છે ને, બરાબર સમજવું, કરતા કર્મ અધિકાર છે. અહીંયા અત્યારે હજુ સમ્યક દર્શનનો વિષય નથી બતાવો, બરાબર સમજજો. સમ્યક દર્શનનો વિષય નથી બતાવો, પણ સમ્યક દર્શનનો વિષય જેને અંદરમાં ઉપલબ્ધ થયો છે એવા સમ્યક દ્રષ્ટિ જીવ કે જેને અંદરમાં ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મામાં એકત્વપણું કર્યું છે કે હું પરમાત્મા છું એવો જેને નિર્ણય કર્યો છે ને, નિર્ણય કર્યો છે એ જીવ આ રાગાદી વિકારી ભાવ જે થાય છે, રાગાદી વિકારી ભાવ, તો અજ્ઞાન દશામાં અજ્ઞાની આ વર્ણાદિ અને રાગાદિનો જે કરતા થાય છે ને, તો જ્યારે સમ્યક દર્શન થાય છે, આત્માનો અનુભવ થાય છે ને, તો પછી જાણે છે કે આ વર્ણાદિનું પરિણમન તો સ્વતંત્ર છે, અલગ છે દ્રવ્ય, અને રાગાદિ તો ઔદયિક ભાવ છે, એ કરવા યોગ્ય નથી, તો વધારાની ચીજ છે. એટલે સમ્યક દ્રષ્ટિ જીવ એની સાથે એમને કરતા કર્મપણાનું બુદ્ધિ તૂટી ગઈ, કરતા કર્મપણું નીકળી ગયું. તો પછી હવે એ કોનો કરતા? તો કે છે નિર્મળ પર્યાયનો કરતા, શુદ્ધ પર્યાયનો કરતા. એ કરતા કર્મપણું રાખ્યું, કરતા કર્મપણું રાખ્યું. પેલું કરતા કર્મપણું ઉડી ગયું. અજ્ઞાન દશામાં જે કરતા કર્મપણું હતું ને એ ઉડી ગયું. અને જ્ઞાની થતાં કરતા કર્મપણું રહ્યું તો ખરું, પણ કરતા કર્મપણું હું કરતા અને આ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર્યની શુદ્ધ પર્યાય તે મારું કર્મ, એ કરતા કર્મપણું રહ્યું, એ કરતા કર્મપણું. ખ્યાલ આવે છે કે નહીં? પેલા કરતા કર્મપણાનો નિષેધ બતાવવા માટે આ કરતા કર્મપણું ઊભું રાખ્યું. અને જ્યારે દ્રષ્ટિનો વિષય બતાવવો હોય ને તો એમ કહીશું કે ભગવાન આત્મા ત્રિકાલી દ્રવ્ય તો અકર્તા છે, અકર્તા. પણ એ કહે છે કે અહીંયા સમ્યક દ્રષ્ટિ જીવને કરતા કર્મપણું બતાવવું છે તો આ શુદ્ધ પર્યાયનો પોતે કરતા છે. વિકારી પર્યાયને પરદ્રવ્યના કરવાનો પ્રશ્ન છે નહીં, કે એનો કરતા કોણ છે, કે એનો કરતા પૂદગલ પિંડ છે. એટલે એ પણ લખી દીધું. કર્મ કો કરતાર માન્યું પૂદગલ પિંડ, આપ કરતાર ભયો આત્મધર્મ કો. ખ્યાલ આવે છે કે નહીં? એટલે આમ તમે જોશો ને તો 2 કરતા ઊભા કર્યા અને 2 કર્મ ઊભા કર્યા, 2 કરતા અને 2 કર્મ ઊભા કર્યા. એક સમ્યક દ્રષ્ટિ છે ને, એ જ્ઞાની આત્મા જે છે એ કરતા, સમજો કરતા, અને એનું કર્મ શું કે નિર્મળ પર્યાય, એ કરતા કર્મ. અને બીજું મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની કરતા, અજ્ઞાની કરતા ને એનું કર્મ શું કે છે રાગાદિ વિકારી ભાવ અને શરીર આદિની ક્રિયા હું કરું છું એવી મિથ્યા માન્યતા,
એ કહેશે અજ્ઞાની એ મિથ્યા માન્યતાનો મોહ રાગ દ્વેષનો કરતા. પરના કરવાનો પ્રશ્ન તો છે જ નહીં, પણ એવી માન્યતા. બરાબર છે ને? ફરીથી સમજજો, કેમ કે આગળ આ ચાલશે થોડુંક, લગભગ શરૂઆતની ઘણી ગાથાઓ આવી આવશે આપણે. બરાબર સમજજો કે ધ્યાનથી સમજજો. જ્ઞાની અને અજ્ઞાની, જ્ઞાની અજ્ઞાની, જ્ઞાની કોનો કરતા અને અજ્ઞાની કોનો કરતા? બરાબર છે કે નહીં? તો જ્ઞાની કરતા અને એ જ્ઞાનરૂપ પરિણમન, એટલે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ પરિણમન જે છે ને, એ જ્ઞાનીનું કર્મ, એ કરતા કર્મ. અને અજ્ઞાની કરતા અને એનું કર્મ શું કે મોહ રાગ દ્વેષ આદિ વિકારી ભાવ જે છે ને, એ એનું કર્મ. આવું કરતા કર્મ પણ થઈ ગયું. સમજાય છે કે નહીં? હવે આ મોહ રાગ દ્વેષ આદિ વિકારી ભાવનું જ્યાં સુધી પોતે હું કરતા અને મોહ રાગ દ્વેષ આદિ મારું કર્મ, ત્યાં સુધી સંસાર ચાલુ રહેશે. આવશે આપણે ચર્ચા. હું કરતા અને મોહ રાગ દ્વેષ આદિ વિકારી ભાવ મારું કર્મ, ત્યાં સુધી સંસાર ચાલશે. અને જ્યાં આત્માનો અનુભવ થયો ને, તો હું કરતા અને નિર્મળ પર્યાય મારું કર્મ. અને પછી આ રાગદ્વેષ થોડો બચ્યો છે, એનો કરતા કોણ? તો એનો કરતા પૂદગલ પિંડ છે. એનો કરતા પૂદગલ છે, હું એનો કરતા નથી, હું એનો જ્ઞાતા છું. એ આવશે જાણી લો પ્રયોજનમાં. આપણે ધીમે ધીમે એક સ્ટેપ મૂકતા જઈએ છીએ. આપણે આટલું તો ક્લિયર થઈ જાય ને પહેલાં. તો જો આખું વાંચી લઈએ છીએ આપણે, સાંભળજો. પ્રથમ અજ્ઞાની જીવ કહે મેં સદીવ એકમ, दूसरो नौर में ही करता कर्म को, अंतर विवेक आयो आपा पर भेद पायो, भयो बोध गयो मीठी भारत भरम को. આ તમારે યાદ રાખવાનું, ભારત ભરમ. બહુ સરસ સરસ વાતો આવી ગઈ, 3-4 વાતોમાં ઘણી સરસ વાતો આવી ગઈ. ભાષે છહો દરબ કે ગુણ પર જાય સબમ, નાસે દુઃખ લખ્યો મુખ પૂરન પરમ કો. આમંત્રણ પત્રિકા આવી ગઈ આપણી આ. મુખ પરમ કો, મોક્ષને નિમંત્રણ. કરમ કો કરતાર માન્યો પૂદગલ પિંડમ, આપ કરતાર ભયો આત્મ ધર્મ કો. ઘણી બધી વાતો સરસ સરસ આવી ગઈ. અજ્ઞાનીનું અજ્ઞાન દશામાં કરતા કર્મ પણ કેવી રીતે, અને જ્યારે એ અજ્ઞાની જ્ઞાની થયો તો કરતા કર્મ પણ કેવી રીતે હોય છે, એ આપણે ચર્ચા કરી. તમે મૂળ ગ્રંથ આપણે સમયસારમાં જરાક જે નીચે લખ્યું છે ને, એનો વાંચીએ છીએ. જુઓ, હા, એ આપણે સમયસારમાં જાઓ તમે, સમયસારની અંદર જો કરતા કર્મ અધિકાર, પેજ નંબર 129 શું કહે છે? જો एक करता चिदह मिह में कर्म कोपादयोमी, इत्य ज्ञानाम समयदभितः कर्तु कर्म प्रवृत्तिम, ज्ञान ज्योति स्फुरति परमो दातमत्यंत धीरम, साक्षात कुर्वन् निरूपदि पृथग દ્રવ્ય નિર્ભાસી વિશ્વમ. શું કહે છે? આપણે જે જોયું ને એનો ભાવ લખ્યો છે. શ્લોકાર્થ જુઓ. શ્લોકાર્થ: આ લોકમાં હું ચૈતન્ય સ્વરૂપ આત્મા તો એક કરતા છું, અને આ અમી કોપાદય અને આ ક્રોધાદિ ભાવો મારા કર્મ છે. એવી અજ્ઞાનીઓને જે કરતા કર્મની પ્રવૃત્તિ છે, અજ્ઞાનીને કરતા કર્મની પ્રવૃત્તિ, હું કરતા અને આ રાગાદિ વિકારી ભાવ, ક્રોધાદિ ભાવ લખ્યું છે ને, અમી કોપ આદય, ક્રોધાદય, કોપાદય એટલે ક્રોધાદિ ભાવો, એ મારું કર્મ. આવી જ્યાં સુધી કરતા કર્મની પ્રવૃત્તિ છે, હું કરતા અને આ ક્રોધાદિ ભાવ મારું કર્મ છે ને, તેને એ અજ્ઞાન દશા, તેને બધી તરફથી સમાવતી, મટાડતી જ્ઞાન જ્યોતિ સ્ફુરાયમાન થાય છે. જોયું ને આપણે? આપા પર ભેદ ભાયો વાંચ્યું ને? સ્વપરનો વિવેક થયો, ભેદ જ્ઞાન થયું ને? હા, અજ્ઞાન ટળી ગયું. શું કહેજો? હા, જ્ઞાન જ્યોતિ સ્ફુરાયમાન થાય છે, અને ભારત ભરમ મટી ગયો. જો જ્ઞાન જ્યોતિ સ્ફુરાયમાન થાય છે. કેવી છે તે જ્ઞાન જ્યોતિ?
તો કહે છે જે પરમ ઉદાત્ત છે અર્થાત કોઈને આધીન નથી, જે અત્યંત ધીર છે અર્થાત કોઈ પ્રકારે આકુળતારૂપ નથી, અને પરની સહાય વિના જુદા જુદા દ્રવ્યોને પ્રકાશવાનો જેનો સ્વભાવ હોવાથી જે સમસ્ત લોકાલોકને સાક્ષાત કરે છે, પ્રત્યક્ષ જાણે છે. તો આ જે શ્લોક જે છે એનો ભાવ આપણે સમયસા નાટકની અંદર કર્તા કર્મ ક્રિયા દ્વારના બીજા છંદની અંદર એની આપણે ચર્ચા કરી. હવે આપણે નેક્સ્ટ જે શ્લોક આવશે એના પહેલાં કેટલીક સમયસારની ગાથાઓનો થોડો આપણે ભાવ જોઈ અને શ્લોક ઉપર આપણે આવીશું. એટલે ખાસ સમયસાર ગ્રંથ અને નાટક સમયસાર આપ સાથે રાખશો. જીનવાણી સ્તુતિ. निज निधि निज में बताई यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है.